અને એ બાંબુનો અમારો એક બહુ મોટો ખર્ચ થતો હતો. દર વર્ષે અમારે રિપ્લેસ કરવા પડતા હતા. એટલે બાંબુ અમને મોંઘા ન પડે એની જગ્યાએ અમે આ વાયરનો યુઝ કર્યો છે અને આ વાયર 10 વર્ષ સુધી સડતો પણ નથી એવી અમને કંપનીએ ગેરંટી આપી છે. તો લોખંડના વાયર અને આ જે એગ્રોસિયાનો પેટ વાયર છે એમાં કોસ્ટિંગ કેવું આવે? આ 30% સસ્તો પડે છે હા, લોખંડના વાયરથી. ઓકે. અને લોખંડનો વાયર દર વર્ષે અમારે બદલવો પડે છે. એની જગ્યાએ આ 10 વર્ષ સુધી અમારે બદલવો ન પડે. હા. એટલે અમને 10 ગણો મોટો બેનિફિટ જે ગણાય ને એવડો બેનિફિટ અમને આમાંથી થયો. એમને અમે કહીએ છીએ વાયર સાથે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પરફેક્ટ રાખો તો આના જે 100% એફિશિયન્ટ તમને રિઝલ્ટ્સ મળી શકશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આવ્યા છે હળવદમાં. શું જોવા માટે? દાડમની ખેતી. અને અમારી સાથે છે ખેડૂત પુત્ર સાગર પણ અને ખેડૂત પોતે છે શિવાભાઈ. તો કેવી રીતે એમને આ પરફેક્ટ આધુનિક તરીકે ખેતી કરી છે એગ્રોસિયા પેટ વાયર વાપરીને, એ પ્લીઝ સાગરભાઈ તમે અમારા ખેડૂતને સમજાવો અને અમારા જેટલા પણ ગુજરાતી ફાર્મર્સ છે એમને પણ આ ડિટેલ ને માહિતી મળે. પ્લીઝ સર, કેરી ઓન કરો. નમસ્કાર વાલા ખેડૂત પુત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી હું સાગર રાસડિયા. અવારનવાર તમે અમારા વિડીયો જોતા હશો અને એનાથી મારાથી તમે વંચિત હશો. હવે ખાસ કરીને શિવપુર ગામ છે એક હળવદની એકદમ નજીકનું ગામ. ત્યાં દાડમની ખેતી ખૂબ સારી એવી ટેકનોલોજી પદ્ધતિથી કરેલી છે અને એવી પદ્ધતિથી કરેલી છે કે ત્યાં એગ્રોસિયાનો પેટ વાયર લગાડવામાં આવેલો છે અને એનાથી દાડમના છોડને કેવી મજા આવે છે, આ સિસ્ટમ વાપરવાથી બીજો કેવો ફાયદો થાય છે એ આપણે જગતના તાત સાથે પૂછીને એની સાથે વાર્તાલાપ કરીશું. તો તમારો પરિચય આપો. મારું નામ શિવલાલ પટેલ, મારું ગામ શિવપુર અને આ મારી 7 વીઘાની દાડમનો પ્લોટ છે અને અમે દાડમ કરીએ છીએ. દાડમની અંદર અમે છે ને એગ્રોસિયા કંપનીનો વાયર વાપરેલો છે કે જે અમે પહેલાં છે ને વાંસ અને બાંબુ ખોડી અને પછી અમે એને ટેકો આપતા હતા. એની જગ્યાએ અમે છે ને એગ્રોસિયાનો વાયર ઉપર બાંધી અને પછી એને અમે દાડમનો ટેકો એવી રીતે આપેલો છે કે જે દાડમ છે ને એનું અમે વાયર સાથે બાંધી હશે. હવે અમને એમાં ફાયદો એ છે કે દર વર્ષે અમારે બાંબુ લેવા પડતા હતા અને એ બાંબુનો અમારો એક બહુ મોટો ખર્ચ થતો હતો. દર વર્ષે અમારે રિપ્લેસ કરવા પડતા હતા. એટલે બાંબુ અમને મોંઘા ન પડે એની જગ્યાએ અમે આ વાયરનો યુઝ કર્યો છે અને આ વાયર બાંધવાથી અમને ઘણો બેનિફિટ થયો છે. એક તો અમારા દાડમનો જે ક્રોપ છે એ નમી ન જાય એના માટે અમે એને વાયરથી સાથે બાંધી લીધો છે. ઉપર 1.5 ફૂટ ઉપર છે, બાકી સાઈડમાં 4 ફૂટના લેવલમાં અમે 2 તાર બાંધ્યા છે કે આગળ ઉપર અમારે જ્યારે શિયાળામાં ક્રોપ કવર ઢાંકવાનું થાય તો એ ક્રોપ કવર અમે આના માથે ઢાંકી આપીએ. અને ક્રોપ કવરનો અમારો જે દર વર્ષે અમારે રિપ્લેસ કરવું પડતું હતું, ફાટી જતું હતું, એની જગ્યાએ હવે અમારે છે ને 2 વર્ષ સુધી ક્રોપ કવર ચાલે એ સિસ્ટમમાં અમે આ વાયર બાંધ્યો છે. એટલે આ વાયર બાંધવાના અમને બહુ મોટા બેનિફિટ થયા છે કે એગ્રોસિયા જેવી અમારી એક કંપની અમને આ વાયર પ્રોવાઈડ કરાવ્યો અને આ વાયર 10 વર્ષ સુધી સડતો પણ નથી એવી અમને કંપનીએ ગેરંટી આપી છે. એટલે અમે એ ગેરંટીને ધ્યાનમાં રાખી અને અમે આ વાયર લઈ આવી અને એનો યુઝ કર્યો. ઓકે. હવે શિવલાલભાઈ, આપણા ખેડૂતોને કોસ્ટિંગની બાબતે જણાવી દો. તમે એક ખેડૂત છો, તમે વાપરેલો છે, તો લોખંડના વાયર અને આ જે એગ્રોસિયાનો પેટ વાયર છે એમાં કોસ્ટિંગ કેવું આવે? લોખંડના વાયરનો જે અત્યારે બજાર ભાવ છે એની સામે આનો વાયર જે બજાર છે અને વજનના હિસાબે અને લેન્થના હિસાબે જો હિસાબ કરીએ ને તો આ 30% સસ્તો પડે છે લોખંડના વાયરથી. ઓકે. અને લોખંડનો વાયર દર વર્ષે અમારે બદલવો પડે છે. એની જગ્યાએ આ 10 વર્ષ સુધી અમારે બદલવો ન પડે. એટલે અમને 10 ગણો મોટો બેનિફિટ જે ગણાય ને એવડો બેનિફિટ અમને આમાં થયો છે. ઓકે. શિવલાલભાઈ પટેલે આપણને ખૂબ સારી એવી માહિતી આપી છે કે આ વાયરમાં કાટ પણ નથી લાગતો, તડકો પડે તો લાંબો પણ નથી થતો અને સ્ટેબલ રહેશે. હવે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરેલું છે એમાં આપણે પૂછી લઈએ કે કેટલા અંતરે તમે આના પોલ રાખેલા છે એ તમે જણાવો. હવે આ એંગલ જે છે ને એ 4 ફૂટની એંગલ છે. એટલે વાયરથી વાયરની દૂરી જે છે ને એ 4 ફૂટની છે અને ઉપર અમે 1.5 ફૂટનો ઉપર ડિસ્ટન્સ આપ્યો છે. જે ઉપલો વાયર છે એ 1.5 ફૂટે છે. ઓકે, આ ડિસ્ટન્સ છે 1.5 ફૂટનો છે. એટલે આમાં અમારે છે ને ક્રોપ કવર ઢાંકવામાં બહુ ઈઝી પડે. ઓકે. અને આના આરે દાડમને ડાળું જે છે એને બાંધવી હોય તો અમે બહુ નજીવી દોરીથી બાંધી શકીએ. કે વાંસમાં અમારે લાંબી દોરીઓ લેવી પડતી હતી, ડાળ ભાંગતી હતી, ઈઝી થઈ જાય છે. બધી સમસ્યાઓ અમારી નીકળી, ઈઝી થઈ જાય, મેન્ટેન ઈઝી થઈ જાય. તો તમે ખેડૂતો જોઈ શકો છો આ ગેલ્વેનાઇઝની પ્લેટ 4 ફૂટમાં પાથરેલી છે અને બંને વાયરનું ડિસ્ટન્સ છે એ 4 ફૂટમાં છે. ઉપરનો જે વાયર છે 1.5 થી 2 ફૂટ ઉપર છે. હવે આપણે ખાસ કરીને એગ્રોસિયામાંથી એના જે ફાઉન્ડર છે એ પોતે અહીંયા ફાર્મની વિઝિટ કરવા આવેલા છે. એને આપણે પૂછી લઈએ કે કેટલી એમએમની સાઇઝમાં વાયર બનાવે છે અને કોસ્ટિંગની બાબતે પૂછી લઈએ. લોખંડ અને આ જે વાયર છે એના ડિફરન્સની આપણે વાત કરી લઈએ, એ પણ આપણે બધું જાણી લઈએ. તો તમે જણાવો.
પિયુષભાઈ, આ જે સાઇઝ દાડમમાં જે વાપરેલા છે આ 3.5 mm ના સાઇઝ વાપર્યા છે ને જે અમે બધા સાઇઝ બનાવીએ છીએ અલગ અલગ ખેતીના હિસાબે 1 mm થી લઈને 5 mm સુધીના સાઇઝ છે. અને સૌથી મોટી જે આમાં વિશેષતા છે એ છે યુવી સ્ટેબલાઇઝ છે, એટલે તડકાથી તો આમાં કંઈ જ ના થાય. બીજું છે એન્ટી સલ્ફર છે 2500 ppm. તમે કંઈ પેસ્ટિસાઇડ કે ફર્ટિલાઇઝરનું સ્પ્રે તો આજે ખેતીમાં કરવું જ પડે, એ પણ તમે આના ઉપર સ્પ્રે કરશો તો પણ એનું કંઈ અસર થશે નહીં. એટલે કે અમે 9 થી 10 વર્ષ જે કહીએ છીએ ને એનું રીઝન એક આ છે. બીજું છે અમે ખેડૂત જેટલા પણ વાપરે વાયર એમને અમે કહીએ છીએ વાયર સાથે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પરફેક્ટ રાખો. જે રીતે તમે આ 1.5 ફૂટનું ડિસ્ટન્સ રાખ્યું છે અને બે થાંભલા વચ્ચે ડિસ્ટન્સ છે અને મેક્સિમમ 10 થી 12 ફીટ રાખો તો આના જે 100% એફિશિયન્ટ તમને રિઝલ્ટ મળી શકશે. ઓકે, ત્યાર પછી કોસ્ટિંગની પણ વાત કરી દો કે મોંઘું અને સસ્તું કેવું પડે? મોંઘું અને સસ્તું તમે સારામાં સારું લોખંડની તાર અગર વાપરો તો એ તો વર્ષ 2 વર્ષ 3 વર્ષ મેક્સિમમ એમાં કાટ લાગવાનું છે. અને સમજો તમારે જ્યારે ફૂલ લોડ આવ્યું હશે ત્યારે તમારું અગર આ લાઇન તૂટું તો બધું લોડ પ્રોડક્શન પડી જશે. અને આની લાઈફ તમે કીધી છે 9 થી 10 વર્ષ છે. અને કોસ્ટિંગ ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજની વાત કરો, આજે અગર તમે દુકાનમાં ગયો છો લોખંડ અને એગ્રોશિયા પેટ વાયર લેવા તો તમને 30 થી 35% 40% સુધીનું ફેર પહેલા ટાઈમમાં જ પડી જશે. ઓકે, તો પિયુષભાઈ પણ ખૂબ સારી એવી વાત કરી અને આપણે ખેડૂતોએ પણ ખૂબ સારું એવું જણાવ્યું. તો આજે જ આપણી ખેતીમાં દાડમની ખેતી હોય, કોઈ પણ બાગાયતી પાકની ખેતી હોય, Exactly. કોઈ પણ શાકભાજીના પાકના વાવેતર હોય, તો બધાયમાં અત્યારે ડ્રેગન ફ્રૂટમાં ખૂબ મોટા પ્રમાણમાં આ વાયર વાપરે છે ખેડૂતો. અને તો આપણે પણ આપણી ખેતીમાં કંઈક નવો આધુનિક તરીકે એક વિષય લાવીએ અને આવો વાયર વાપરીએ અને વધારે ઉત્પાદનમાં મદદ થાય એવો કંઈક આપણે વિચારેમાં દાખવીએ. દાડમની ખેતી માટે તમે બહુ બધી ડિટેલ્સ લઈ લીધી છે. આના સિવાય પણ તમને કોઈ એક્સ્ટ્રા માહિતી જોઈતી હોય તો તમે અમારા ખેડૂતનો નંબર જોઈતું હોય ને જે અમારા સ્ક્રીન પર જે નંબર દેખાય છે એના પર અમે તમને સંપર્ક કરી શકો છો. અને અમારું ચેનલ એને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને એક્સ્ટ્રા જે પણ માહિતી તમને એ પણ મળતી રહેશે. બહુ બહુ આભાર.